આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રાવણ માસનો પહેલો સોમવાર નવનાથ મહાદેવ વડોદરા સંસ્કારી નગરીમાં સિદ્ધનાથ મહાદેવનો એક ઇતિહાસ અને આ મંદિર એ પૌરાણિક છે। નવનાથ માનું એક મંદિર એ સિદ્ધનાથ મંદિર। ધારાશાસ્ત્રી અને કાવડ યાત્રી સમિતિના અધ્યક્ષ નીરજભાઈ જૈને વિશેષ માહિતી આપી છે। प्रिय महादेव भक्तों, नवनाथ महादेव वडोदराना रक्षक देव है। आखा विश्व में महादेवना मंदिरों अलग अलग जगह मळशे, काशी में पण मळशे, परंतु नवनाथ महादेव एक साथे होवा ए मात्र वडोदरा शहर में है। अने एटले तो वडोदरा ने कही है नवनाथनी नगरी, शिवनी नगरी, संस्कारी नगरी, कला नगरी, संस्कृति नगरी। एमने नहीं आ बिरुद मळ्या, कारण के आ नवनाथ नगरी है। नवनाथ नगरी आ एवी नगरी के काशी पछी सौथी वधारे महादेवना शिवालय होय तो वडोदरा शहर में है के जेमा मैं 2014 में गण्या था नाम साथे तो मोटा 568 અને નાના 1147 હતા। 2014 પછી કેટલાક મંદિરો વધ્યા હશે। એટલે કાશી પછી સૌથી વધારે શિવાલય હોય તો વડોદરા શહેરમાં છે। આ નવનાથ મહાદેવ પૈકી આ નવનાથ મહાદેવો જે પ્રકારે છે, વિશ્વામિત્ર ઋષિએ આ નવનાથ મહાદેવની સ્થાપના કરી। અયોધ્યાના રાજા કૈક એનો દીકરો જ્યારે સહદેવ સ્વર્ગમાં જવું હતું તે વખતે એ તપસ્યા કરે છે અલગ અલગ। એ તપસ્યાના ભાગ રૂપે જ્યારે વિશ્વામિત્ર ઋષિ પાસે પહોંચે છે અને વિશ્વામિત્ર ઋષિને પ્રસન્ન કરી અને પછી જ્યારે વિશ્વામિત્ર ઋષિ એવું કહે છે કે હું અહીંયાથી જલની ધારા મહાદેવજી પર ચડાવું છું અને જે પાણીની ધાર જેમ જેમ જાય એમ તું જજે, જ્યાં તને રાત્રે રોકાવાનું પડે ત્યાં એક શિવલિંગની બનાવજે, પછી હું એની અહીંયા સ્થાપના કરીશ। એમ કરતા કરતા શરૂ થયું। એમાં સિદ્ધનાથ મહાદેવ, નવનાથ મહાદેવની પણ એક વિશેષતા છે। બે મહાદેવ સિદ્ધનાથ અને રામદેવ વડોદરા શહેરની વચમાં છે અને બાકીના વિશ્વામિત્રી નદીની આસપાસમાં છે। અને આ દરેક મહાદેવની એક ખાસિયત છે, 9 કા મહાદેવના મંદિરની આજુબાજુમાં તળાવ છે, શમશાન છે અથવા વિશ્વામિત્રી નદી છે। આની વિશેષતા દરેક માણસ આ નવનાથની જ્યારે જાત્રા કરતો હોય એ કેમ કરવાની? જેમ ભારતમાં 12 જ્યોતિર્લિંગ એમ વડોદરામાં નવનાથ। દરેક આત્મા જ્યારે જન્મ લે છે આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ મુજબ, અને દરેક ધર્મમાં કહ્યું છે કે દરેક જીવને શિવ તરફ જવાનું છે, દરેક જીવને વૈષ્ણવ એવું કહેશે વૈકુંઠવાસમાં જવાનું છે, શિવ માર્ગી કહેશે કે કૈલાસધામ જવાનું છે, જૈન હશે તો કહેશે કે મોક્ષ માર્ગે જવાનું છે। આવું દરેક અલગ અલગ લોકો પોતાની રીતે કહેતા હોય છે, પરંતુ આ બધાના મૂળમાં દરેક જીવને શિવ તરફ લઈ જવાનું છે, એટલે પોતાના આત્માને ઉન્નત બનાવવાનો છે। 84 લાખ યોનિમાંથી જ્યારે મનુષ્ય જન્મ લઈને આગળ વધે છે, દેવતાને પણ જો દેવ બનવું હોય, ભગવાનને પણ ભગવાન બનવું તો એને મનુષ્ય રૂપે જન્મ લેવો જ પડે છે। તો મનુષ્યમાંથી જ દેવતા અથવા ભગવાન બનાય છે। તો એના માટે સૌથી પહેલા શું? તો દરેક વ્યક્તિએ સૌથી પહેલા પોતાના જીવને, પોતાની આત્માને સિદ્ધ કરવો પડે, એટલે સિદ્ધનાથ મહાદેવ। અને આ જે સિદ્ધ કરતા હોય દરેક વ્યક્તિ પોતાની આત્માને, આ આત્મા સિદ્ધ થાય એટલે આત્માને લાયસન્સ મળે છે। આપણે કોઈ પણ પ્રકારના યજ્ઞ કરીએ, કોઈ પણ પ્રકારના આપણે ધાર્મિક અનુષ્ઠાન કરીએ તો એમાં એવું કહેવામાં આવે છે કે આત્માને પહેલા પવિત્ર કરો,
પવિત્રમ 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 એમ કરીને પાણી છાંટતા હોય છે મહારાજ, આત્માને પવિત્ર કરતા હોય છે. તો આત્માને સિદ્ધ કરવું, એના પછી રામનાથ પર જાય, એની સ્ટોરી અલગ છે, એની પાછળનો હેતુ અલગ છે. એટલે આત્માને સિદ્ધ કરવું એટલે સિદ્ધનાથ મહાદેવ. અને આ સિદ્ધનાથ મહાદેવ વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાછળ સિદ્ધનાથ તળાવના કિનારે આવેલા છે. અને નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ 2014થી વડોદરા શહેર જિલ્લામાં વસતા તમામ લોકો માટે એક કાવડ યાત્રા કાઢીએ છીએ શ્રાવણના છેલ્લા સોમવારે. મહાદેવ વડોદરા શહેર જિલ્લાના લોકોને રક્ષણ આપે છે, એનું ઋણ ઉતારવું જોઈએ. કોઈ દિવસ મહાદેવનું ઋણ ના ઉતરી શકે, પરંતુ આપણે મહાદેવને પવિત્ર નદીઓના જળથી જળાભિષેક તો કરી શકીએ. તો એ જળાભિષેક જ્યારે કરવા નીકળીએ છીએ, એનાથી મહાદેવને સમુદ્ર મંથનમાં જે કંઈ ઝેર મળ્યું, દેવતા અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કર્યું, એમાંથી ઝેર નીકળ્યું હળાહળ, અને મહાદેવે પી ગયા. અને જેના કારણે એની પાછળનો પણ હેતુ, મહાદેવ નીલકંઠ વર્ણિત થયા. પણ એ કેમ થયા? એની પાછળનો હેતુ કે સમાજમાં જે વેરઝેર છે નાશ થાય. એટલે મહાદેવે પોતે જ્યારે પીધું તો એની અસર એમને થઈ છે. તો એ અસર દૂર કરવા માટે જે તે વખતે ભગવાન વિષ્ણુએ પાર્વતીજીને કહ્યું હતું કે મહાદેવને, દેવતાઓને કહો કે પવિત્ર નદીના જળથી મહાદેવ પર જલાભિષેક કરે, કાવડ લઈ જાય, અને એનાથી મહાદેવની જે અહીંયા સમન થઈ રહ્યું છે એ ઘટશે. એટલે જ્યારે કાવડ લઈને નીકળે છે, મેં મારી યુટ્યુબ ચેનલ પર પણ બતાવ્યું છે કે કાવડ યાત્રાનું મહત્વ શું, જોજો. એટલે કાવડમાં પવિત્ર નદીના જળ લઈને નીકળવાનું અને મહાદેવ પર ચડાવવાનું, એના માટેનો અમારો એક પ્રયત્ન છે. આ વર્ષે પણ 18/8/25ના રોજ નવનાથ મહાદેવની કાવડ યાત્રા શ્રાવણના છેલ્લા સોમવારે નીકળશે. આવો આપણે સૌ સાથે મળી મહાદેવ પર કાવડથી જળાભિષેક કરીએ, આપણી આત્માને, જીવને શિવ તરફ લઈ જવાનું એક પવિત્ર કાર્ય આપણા જીવન માટે આપણે સૌ કરીએ. અને એટલે તો કહીએ છીએ, જોઈ શું રહ્યા છો, નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિની નવનાથની કાવડ યાત્રામાં જોડાઈએ. હર હર મહાદેવ.